નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલા શાહ's શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે સત્ય અસત્ય. સત્ય અસત્ય. ડોરબેલ વાગી. અત્યારે આટલી મોડી રાતે કોણ આવ્યો છે વિચારતી સુલેખાએ મેગેઝિન ટેબલ પર મૂક્યું અને સોફા પરથી ઉઠી. એણે દરવાજો ખોલ્યો. સામે ઉભેલી વ્યક્તિને ઓળખતા વાર લાગી. એ એની સામે આશ્ચર્યથી જોઈ રહી. હું છું ગણપત. લાંબી વધેલી દાઢી, નિસ્તેજ ચહેરો, ઉંમરથી વધારે વૃદ્ધ લાગતા ગણપતને જોઈ સુલેખા આભી બની ગઈ. ગણપત, તમે અહીં? સુલેખાની જીભ થોથવાઈ. મારા ઘરની ચાવી લેવા આવ્યો છું. હા, અંદર તો આવો. જરા સ્વસ્થ થતા સુલેખા બાજુએ હટી. ગણપત અંદર આવી સોફા પર બેઠો. ઘરમાં એને નજર દોડાવી. હાર પહેરેલા સુલેખાના પતિના ફોટાને જોતા એણે આશ્ચર્યથી સુલેખા સામે જોયું. એ 2 વર્ષ પહેલા બીમારીમાં ગુજરી ગયા. કઈ સુલેખા પાણી લેવા અંદર ગઈ. ગણપતની નજર ઘરમાં ફરી વળી. જાણે કંઈક શોધવા મથી રહ્યો. ત્યાં સુલેખા પાછી આવી. કેટલા જલ્દી વર્ષો પસાર થઈ ગયા ખબર જ ન પડી. પાણીનો ગ્લાસ ગણપતને આપતા સુલેખા બોલી, ના, સમય તો ખૂબ ધીરે ધીરે ચાલતો હતો. એક દિવસ કાઢો કેટલો ભારે હતો એ તો જેના પર વીતે એને જ ખબર પડે. ગણપત વાક્ય પૂરું ન કરી શક્યો. એની આંખો સહેજ ભીની થઈ ગઈ. એણે ગ્લાસમાંથી પાણીનો ઘૂંટડો એવી રીતે નીચે ઉતાર્યો જાણે કડવો ઘૂંટડો પીધો હોય. હું સમજી શકું છું, અંજલિને જોવા પણ મન તરવરતું હશે ને? ના તાઈ, એનું તો નામ ન લેશો. એને લીધે મારી આખી જિંદગીના અમૂલ્ય વર્ષો પથ્થર તોડવામાં ગયા. મારે લીધે નહીં, તમે તમારા ગુનાહોને લીધે જેલમાં હતા. એકાએક હોલમાં પ્રવેશતા જ અંજલિ ગુસ્સાથી બોલી. વર્ષો પછી પિતાને એ જોઈ રહી હતી. એણે બાજુની રૂમમાં એમની વાર્તાઓ સાંભળી ન હોત તો એ એમને ઓળખી પણ ન શકી હોત. ગણપત જુવાન અંજલિને જોઈ રહ્યો. સુગંધાની આબેહૂબ કોપી હતી અંજલિ. એ જ બોલવાનો જુસ્સો અને એ જ અવાજ. 1 મિનિટ તો દીકરીને ગળે લગાડવાની એને તીવ્ર ઈચ્છા થઈ ગઈ, પણ બીજી મિનિટે એણે જાત પર સંયમ મેળવ્યો. થોડી વાર માટે હોલમાં શાંતિ સ્થપાઈ ગઈ. તે શું જોયું હતું? ગણપતે સવાલ કર્યો. તે મને ફક્ત રસોડામાંથી બહાર આવતો જોયો હતો. તારી જાણ ખાતર કહું છું, મેં તારી માનું ખૂન નથી કર્યું. ફરી રૂમમાં શાંતિ પ્રસરી ગઈ. કે હવે આ બધી વાતોનો શું મતલબ છે? તાઈ, મને ચાવી આપો એટલે હું જાઉં. સોફા પરથી ઊભા થતા ગણપતે એક નજર અંજલિ પર નાખી. એની એ નારાજગી ભરી નજરનો અંજલિ જાણે સામનો ન કરી શકી. એણે મોઢું ફેરવી લીધું. સુલેખા અંદર પોતાની રૂમમાંથી ચાવી લઈ આવી. ચાવી હાથમાં લેતાની સાથે ગણપત ઘરની બહાર નીકળી ગયો. એણે એટલા જોરથી મુખ્ય દરવાજો પછાડ્યો કે સુલેખા અને અંજલિ બંને ધ્રુજી ઉઠ્યા. એના ગયા પછી અંજલિ બબડી, તદ્દન જૂઠું બોલે છે, મેં ખૂન નથી કર્યું. અંજલિએ ગણપતના વાક્યને તોછડાઈથી દોહરાવ્યું. એને નહીં તો શું, ત્યાં કોઈ ભૂત હતું જેને મારી આઈને મારી નાખી? અંજલિનો ગુસ્સો હવે 7મા આસમાને હતો. એ મમ્મીને યાદ કરી રડી રહી હતી. બેટા, બની શકે કે અકસ્માત હોય. સુલેખા અંજલિની સામે જોઈ રહી. ના માસી, તમારી સગી બહેન હતી એ. તમે આ માણસની તરફદારી કરો છો? ના બેટા, એની તરફદારી નથી કરી રહી. વર્ષોથી સિક્કાની બીજી બાજુ હું વિચારી રહી છું. ગણપતે કહ્યું ને કે એને ખૂન નથી કર્યું. તને તારા વાલા બાબાને પ્રેમથી ભેટી પડવાનું મન ન થયું? એ હવે મારા બાબા નથી. અંજલિ નારાજ થઈ ગઈ. અને કમાલ છે, એને કહ્યું. અને તમે માની લીધું? એ તો ત્યારે પણ બોલતા હતા કે એને ખૂન નથી કર્યું. કોઈ પણ ગુનેગાર ક્યારે એગ્રી કરે છે કે એને ગુનો કર્યો છે? અંજલિ ગુસ્સે થઈ ગઈ. બેટા, હવે તો એને સજા પણ ભોગવી લીધી. એને હવે ખોટું બોલવાથી શું મળે? સુગંધા સાથે એને 13 વર્ષ વિતાવ્યા હતા. હું ગણપતને વર્ષોથી ઓળખું છું. બની શકે
કે આપણી કોઈ ભૂલ થઈ હોય. નો વે માસી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યુ. અંજલિ ઝડપથી પોતાની રૂમમાં ભરાઈ ગઈ. પલંગ પર અંજલિ અને સુલેખા આડા પડ્યા, પણ આજે ઊંઘ જવાબ દઈ ગઈ હતી. હૃદયમાં ધરબેલી યાદો એક પછી એક ભૂતકાળના પાના ખોલી રહી હતી. નાનપણ, હા નાનપણ. અંજલિના મનમાં ઝાંખી ધૂંધળી યાદ બાકી હતી. પિતા સાથે વિતાવેલી ક્ષણોએ યાદ કરી રહી. એવી જ કંઈક હાલત સુલેખાની હતી. એ પણ એ દિવસો યાદ કરી રહી. અંજલિ 10 વર્ષની હશે. ગણપત, સુગંધા અને અંજલિ એક ચાલમાં રહેતા હતા. સુગંધા બાલ મંદિરમાં શિક્ષિકા હતી. ગણપત મિલમાં કામ કરતો હતો. ચાલમાં સૌની જિંદગી ખુલ્લી કિતાબ હતી. દરેકના ઘરના બારણા ફક્ત રાત્રે જ બંધ થતા. એકની એક દીકરી અંજલિ ગણપત અને સુગંધાની ખૂબ લાડકી હતી. એમાંય ગણપતની તો એ જાન હતી. અંજલિની બધી જ ઈચ્છા ગણપત અચૂક પૂરી કરતો. એને લીધે એ થોડી જિદ્દી પણ થઈ ગઈ હતી. જ્યાં સુધી મિલ ચાલુ હતી ત્યાં સુધી બધું બરાબર હતું. આનંદી જીવન હતું. પણ અચાનક દિવસો ફરી ગયા. મિલ બંધ થઈ જતા ગણપત કામકાજ વગરનો થઈ ગયો હતો. 2 પૈસા રડવા એ ઘર બહાર જતો, પણ કોઈ કામ ન મળતું. અનેક જુદા જુદા કામ પર હાથ અજમાવ્યો. કુલીનું કામ પણ કર્યું, પરંતુ વજન ઉચકવું ખૂબ કપરું પુરવાર થયું. સિક્યોરિટીનું કામ કરવામાં થયું, પણ એ પણ ન ફાવ્યું. એ સિવાય તો કોઈ કામ મળે એમ જ ન હતું ને. કહે છે ને, નવરો નખો દ્વાડે. ઘરમાં હવે એના અને સુગંધાના પૈસાને લઈ ખૂબ ઝઘડા થવા લાગ્યા. આસપાસનું વાતાવરણ પણ એવું જ હતું. અંજલિનું ખુશાલ બાળપણ એકાએક મૂર્છાવા લાગ્યું. નાનકડું બાળ માણસ ગભરાવા લાગ્યું. મિલના ઘણા વર્કરો આ ચાલમાં રહેતા હતા. દરેકની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. એવામાં એક દિવસ શાળાએથી ઘરે આવતા આડો વાસેલો ઘરનો દરવાજો ખોલતા અંજલિ દરવાજે જ ઊભી રહી ગઈ. રસોડામાંથી આઈ બાબાના ઝઘડવાના અવાજો આવી રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં ગણપત બહાર આવ્યો. ત્યાં અચાનક અંદરથી ચીસો સંભળાવા લાગી. ગણપત ફરી રસોડાના દરવાજે ભાગ્યો. પછી બાથરૂમ ભણી દોડ્યો. પાણીની ડોલ લઈને એને અંદર રસોડામાં ઠાલ્યું. ચાલીમાં આગ આગની બૂમો સંભળાવા લાગી. અંજલિના પગ દરવાજે જ ખોડાઈ ગયા. હજુ કઈ વિચારે પહેલા પાસ પડોશના લોકો એને એક બાજુ હરસેલા મારી પોતાના ઘરેથી ભરેલી બાલદીઓ લઈ આગ બુઝાવવા પાણીની ડોલ ભરી ભરીને રસોડામાં ઠાલવવા લાગ્યા. કેટલાય અવાજો અંજલિના કાને પડ્યા. શું થયું? કેવી રીતે થયું? ગણપતે તો કાંડી ચાપી નહીં હોય. થોડી વારે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ આવી. આગ બુઝાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સમાં સખત રીતે દાઝેલી સુગંધાને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ગણપત એની સાથે ગયો હતો. સુલેખા માસી અંજલિને પોતાના ઘરે લઈ આવ્યા હતા. નાનકડી 10 વર્ષની છોકરી હેપતાઈ ગઈ હતી. એ ફક્ત રડી રહી હતી. એને સૂચતું ન હતું કે શું કરે. રાત્રે સૂઈ ન શકતી. એના આઈની ચીસો સંભળાતી. સુલેખા માસી એની પાસે બેસી એને સુડાવતા, પ્રેમથી જમાડતા. માસી, આઈ ક્યારે આવશે? શું બાબા મને પણ મારશે? એનું ડરથી કાંપતું બાળમન સવાલો પૂછતું, પણ સુલેખા જવાબ ન આપી શકતી. જે બાબાને અંજલિ ખૂબ પ્રેમ કરતી હતી એનાથી હવે એને ડર લાગતો હતો. 4 દિવસ પછી સુલેખા અંજલિને હોસ્પિટલ લઈ ગઈ. જાળીથી ઢાંકેલા સુગંધાના શરીરને સુલેખા જોઈ રહી. ચહેરા પર કરેલા પાટાપિંડી વચ્ચેથી 2 આંખો અને હોઠ દેખાઈ રહ્યા હતા. સુગંધા સુલેખાની સામે ટગર ટગર જોઈ રહી. એના હોઠ કંઈક કહેવા મથી રહ્યા હતા. સુલેખાએ સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ કશું જ સમજાયું નહીં. એની આંખોમાં ઉપસેલી વેદના દુઃખની હતી કે એને થઈ રહેલી દાઝવાની પીડાની એ કળવું મુશ્કેલ હતું. પણ એનું મન અંજલિ માટે તરસતું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. સુલેખા એની હાલત જોઈ રડી પડી. સુલેખા ઘણું પૂછવા માંગતી હતી, પણ આ અકસ્માત કેવી રીતે થયો જાણવા માંગતી હતી. પણ સુગંધાએ એક નજર અંજલિ પર નાખી અને સુલેખા સામે જોયું. જાણે સુલેખાને અંજલિનું ધ્યાન રાખવાનું કહેતી હોય એમ એણે આંખો મીચી દીધી અને છેલ્લો શ્વાસ લીધો.
આટલા દિવસથી ગણપત પોલીસ કસ્ટડીમાં હતો. સુગંધાના અગ્નિ સંસ્કાર માટે એ પોલીસની ગાડીમાં આવ્યો હતો. સૌ સગાવાલા અને ચાલીના લોકો એને દયામણી નજરથી જોઈ રહ્યા હતા. આજે 15 દિવસે ગણપતની અદાલતમાં સુનવાઈ હતી. તે દિવસે બનેલી ઘટના ચર્ચાઈ રહી હતી. પોલીસ કોઈ નિવેડો લાવી શકે એમ નહોતી. સુગંધા હોસ્પિટલમાં કંઈ જ બોલી શકી ન હતી. ગણપત માટે 2 મત બોલાઈ રહ્યા હતા. ચાલીના લોકોની ગવાહી લેવાઈ રહી હતી. એની સારાઈ સાથે થોડા મહિનાઓથી સુગંધા સાથે થયેલા ઝઘડા પણ બહાર આવી રહ્યા હતા. સુલેખાએ પણ પોતાનો ગણપત માટે સારા સ્વભાવનો મત આપ્યો હતો, પરંતુ એ દિવસે બનેલી ઘટના માટે સૌની નજર સૌની જેમ એ પણ અજાણ હતી. ગણપતે આખી ઘટના, આખો ઝઘડો ન્યાયાધીશને કહી સંભળાવ્યો હતો અને એ એક અકસ્માત હતો એ પણ જણાવ્યું હતું, પણ કોર્ટ એ માનવા તૈયાર ન હતી. એ ઘટનાની એકમાત્ર સાક્ષી હતી 10 વર્ષની અંજલિ. હવે અંજલિને અદાલતમાં લાવવી જરૂરી હતી. સુન્નૂન થઈ ગયેલી નાનકડી અંજલિને અદાલતમાં લઈ આવવા માટે સુલેખાની ઈચ્છા નહોતી, પણ કાયદા પાસે કોઈનું ચાલે એમ નહોતું. અદાલતમાં અંજલિને જોતા ગણપતે પ્રેમથી અંજલિ પર નજર નાખી હતી. દિવસો પછી અંજલિ વાલા બાબાને મળી હતી. એ ડરી રહી હતી. અંજલિ કોરી આંખોએ એને જોઈ રહી. કઠોડામાં ઉભા રહી એણે એ દિવસે પોતે જોયેલા દ્રશ્યો બાળ સહજ ભાષામાં કહ્યા હતા. અચાનક એણે ચીસ પાડી હતી અને ગણપત તરફ આંગળી ચીંધી એને જોરથી રડતા રડતા કહ્યું હતું, મારા બાબાએ મારી આઈને સળગાવી નાખી. અને એ બેભાન થઈ ગઈ. બસ અંજલિના એ એક વાક્યે ગણપતને ગુનેગાર સાબિત કર્યો અને એને આજીવન કારાવાસની સજા થઈ. સગાવાલા સાથે ચાલીના મિત્રોએ પણ એને કસૂરવાર માન્યો. આજે સારી ચાલ ચલગતને લઈ ગણપતને 2 વર્ષ વહેલો અદાલતે છોડી દીધો હતો. આખી વાત યાદ આવતા અંજલિ હવે વિચારી રહી, શું સાચે પોતે ખોટી ગવાહી આપી હતી? પણ એણે તો જે જોયું હતું એ જ જણાવ્યું હતું. ક્યાંક એવું તો નહીં હોય કે માસી કહે છે એમ એ એક અકસ્માત હતો? હા, એને બાબાને કાંઈ પણ કરતા જોયા ન હતા. તો શું એ નિર્દોષ હતા? શું આટલા વર્ષ પોતાના પ્યારા બાબાને મમ્મીના ખૂની માની ભૂલ કરી હતી? શું બાબા અત્યારે સાચું બોલી રહ્યા હતા? પરિપક્વ મન હવે ઘણું વિચારી શકતું હતું. અનેક સવાલોએ આટલા વર્ષે એના મનને ઘેરી લીધું હતું. બીજા દિવસે એણે માસી સાથે આ વાતની ચર્ચા કરી હતી, પણ હવે તો આ બધી વાતોનો કોઈ અર્થ પણ ન હતો. છતે પિતાએ એણે અનાથની જિંદગી જીવી હતી એ વિચારી રહી. એની આંખો વહી રહી. માસી, શું મેં જ મારા વાલા બાબાની જિંદગી નરક બનાવી નાખી હતી? એ સુલેખાને પૂછી રહી હતી. સુલેખા પાસે એની કોઈ વાતનો જવાબ ક્યાં હતો? એ દિવસ પછી અંજલિનું જીવન બદલાઈ ગયું. જે વાત માટે વર્ષોથી પિતાને કસૂરવાર માનતી હતી, હવે એ જ વાત માટે એનું મન એને પોતાને કસૂરવાર માનવા લાગ્યું હતું. પોતે પિતાની જિંદગીને નરક બનાવી એ વાત હવે એના મગજ પર અડ્ડો જમાવ્યો. દિવસે દિવસે એ ડિપ્રેશનનો ભોગ બનવા લાગી. સુલેખાએ એને ઘણું સમજાવ્યું કે બેટા, હવે બધું ભૂલી જા. તે કોઈ ગુનો નથી કર્યો. તે વખતે તે જે જોયું એ જ તે કહ્યું. કદાચ ગણપત જ જૂઠું બોલતો હોઈ શકે, પણ અંજલિ હવે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી રહી હતી. નિસંતાન સુલેખાએ અંજલિને આટલા વર્ષો એક દીકરીની જેમ ઉછેર કર્યો હતો. એના મન પરથી નાનપણની વાતોને ભૂસવા એણે અને એના પતિ જગને ખૂબ મહેનત કરી હતી. એને સારામાં સારી સ્કૂલ કોલેજમાં ભણાવી ડબલ ગ્રેજ્યુએટ કરી હતી. ધીરે ધીરે અંજલિના મન પરથી નાનપણની યાદો વિસરાતી ગઈ હતી. એને માતા પિતાની ધૂંધળી યાદો ક્યારેક સતાવતી, પણ પછી આગળ કશું યાદ જ ન આવતું. સમજણી થતા એક દિવસ માસીએ એને બનેલી બધી વિગતોથી વાકેફ કરી હતી, પણ હવે આજે ગણપતના આવવાથી અને એની વાતોથી અંજલિ અને સુલેખા બંને અસ્વસ્થ થઈ ગયા હતા. સુલેખાથી અંજલિની કથળેલી મનોદશા જોવાતી ન હતી. કેવી વિટંબણા હતી! એક સાયકોલોજીસ્ટને જ હવે સાયકાટ્રિસ્ટ ડોક્ટરની પાસે જવાનો વારો આવ્યો હતો. ગિલ્ટે અંજલિના મન પર જમાવેલા ભારને દૂર કરવામાં દરેક ઉપાય નિષ્ફળ સાબિત થઈ રહ્યો હતો. એક દિવસ અંજલિના સમાચાર આપવા સુલેખા ગણપતને મળવા એના ઘરે ગઈ, પણ એણે હવે ચાલ બદલી નાખી હતી. એના બીજા રહેઠાણની કોઈને પણ અહીં જાણ ન હતી. સમય વીતતો ગયો તેમ તેમ અંજલિની તબિયત લથડતી ગઈ.
સુલેખાએ એને સમજાવવાની ખૂબ કોશિશ કરી. ડોક્ટરના કહેવા પ્રમાણે અંજલિની જો આવી જ હાલત રહેશે તો એ એક દિવસ પાગલપણાનો ભોગ બની જશે. સુલેખાને સમજાતું ન હતું કે કરવું તો કરવું શું. એક દિવસ સુલેખા અંજલિને લઈ હોસ્પિટલમાં એના ઈલાજ માટે ગઈ. ડોક્ટરની સલાહ પ્રમાણે એને 2 દિવસ નિગરાનીમાં રાખવાની જરૂર હતી. અંજલિને સુવડાવી રૂમની બહારના કોરિડોરમાં બેસી સુલેખા મેગેઝિન વાંચી રહી હતી. ત્યાં ગણપતના અવાજે ચોંકી. તાઈ, તમે અહીં? સુલેખા ગણપત સામે આશ્ચર્યથી જોઈ રહી. ગણપત, તમારી દીકરીને અહીં દાખલ કરી છે. અંજલિને? શું કામ? આ તો મેન્ટલી અસ્વસ્થ લોકોની હોસ્પિટલ છે. ગણપત, તે દિવસે તમારી વાતો સાંભળી અંજલિ પોતાને ગિલ્ટી માનવા લાગી છે. નાનપણમાં એણે જે જોયું એ એને સત્ય માની લીધું હતું, પણ હવે એ સમજણી છે અને સિક્કાની બીજી બાજુ વિચારી શકે એટલી પરિપક્વ છે. તમારું જીવન બગાડવા માટે એ પોતાને દોષી માને છે. પોતાના વહાલા પિતાની સાથેનું બચપણ યાદ કરીને દુઃખી થઈ ગઈ છે. તમે પણ એના સાથ વગર જીવન ગુજાર્યું એમ એને પણ તમારો પ્રેમ ખોયો. છતે પિતાએ અનાથનું જીવન જીવી. આ બધી વાતો એને જંપવા નથી દેતી અને સૌથી વધારે એને એ વાત ખાઈ રહી છે કે આ બધા માટે એ પોતે જ જવાબદાર છે. એ બરાબર જ તો સમજી રહી છે. ખબર છે, મને ક્યાંય કામ નહોતું મળી રહ્યું. ચાલીના લોકો, અરે એક વખતના મારા મિત્રોએ પણ નજર ફેરવી લીધી. ખાવાના સાસા પડવા લાગ્યા. મારે ઘર બદલવું પડ્યું. અહીં હોસ્પિટલમાં માંડ વોર્ડબોયનું કામ મળ્યું. શું આ બધા માટે જવાબદાર નથી? ગણપતના અવાજમાં ભારોભાર કડવાશ હતી. ગણપત, ત્યારે એ નાની હતી. એને જે સમજ્યું એ જાહેર કર્યું હતું. ગણપત થોડો નરમ પડ્યો. તો હવે ડોક્ટર શું કહે છે? ગણપતે ચિંતા વ્યક્ત કરી. ડોક્ટર કહે છે કે જો આમ જ રહેશે તો એ પાગલ થઈ જશે. એ દિવસે તમને મળી જ ન હોત ને તો સારું થાત. અચાનક સુલેખાના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા. ખબર છે ગણપત, અંજલિ એક ખૂબ જ હોશિયાર છોકરી છે. સાયકોલોજીસ્ટની પોતે શિક્ષિકા છે. આજે પોતે જ એનો ભોગ બની છે. નાની હતી ત્યારે એની આઈના મૃત્યુના આઘાતમાંથી બહાર કાઢતા મને અને જગનને વર્ષો લાગ્યા હતા. ખબર નહીં હવે આમાંથી એ બહાર આવશે કે નહીં. સુલેખાની આંખો ભરાઈ આવી. સુલેખાની વાત સાંભળી ગણપત કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતો રહ્યો. સુલેખા ગુસ્સા ભરી નજરે એને જોઈ રહી. બીજા દિવસે દવા લઈ પાછી ફરેલી સુલેખા રૂમમાંથી આવતા ગણપતના અવાજને સાંભળી અત ખુલ્લા બારણે ઊભી રહી ગઈ. ગણપતનું અટ્ટહાસ્ય એ સાંભળી રહી. એણે ધીરેથી અંદર ઝાંકવાનો પ્રયત્ન કર્યો. ગણપત પલંગ પર અંજલિની બાજુમાં બેઠો હતો. અંજલિ, તે મને જેલ ભેગો કર્યો. તે મારું જીવન બગાડ્યું અને મેં તારું. આજે મારો બદલો પૂરો થયો. હવે તો આમ જ તડપીશ. તને ક્યાંય ચીન નહીં પડે. હકીકત તો એ જ હતી જે તું સમજી હતી. કઈ ગણપતે અંજલિને ખભેથી પકડી હલબલાવી અને એક ઝટકા સાથે ધક્કો મારી પલંગ પરથી ઊભો થઈ ગયો. એક નજર અંજલિ પર નાખી એ રૂમની બહાર જવા લાગ્યો. બારણા પાસે સુલેખાને જોઈ એ જરા ઊભો રહ્યો. સુલેખા કંઈક કહેવા જતી હતી પણ એને સાંભળ્યા વગર એ એની બાજુમાંથી પસાર થઈ ગયો. ગુસ્સાથી લાલ ચોળ થયેલા ચહેરા સાથે ઉતાવળે ગણપતને ચાલી જતા સુલેખા જોઈ રહી. સુલેખા રૂમમાં આવતા અંજલિને સંભાળી. થોડી જ વારમાં એ નિંદ્રાધીન થઈ ગઈ. કેટલાય કલાકો અંજલિ સૂઈ રહી હશે પણ જ્યારે ઉઠી ત્યારે એ સ્વસ્થ લાગી. એના મન પરનો ભાર જાણે ઓછો થઈ ગયો હતો. એ ઘણી નોર્મલ લાગતી હતી. બીજા દિવસે ડોક્ટરને એની પરિસ્થિતિ સારી થતી જણાઈ હતી. ધીરે ધીરે અંજલિ ફરી બધું ભૂલી આજમાં આવી ગઈ હતી. સુલેખા જાણતી હતી કે આ ચમત્કાર ગણપતના એ દિવસના વર્તનને આભારી હતો. ગણપતે હકીકત જાહેર કરતા અંજલિનો મન પરનો ખેદ દૂર થઈ ગયો હતો. અંજલિ ઘરે આવી જતા સુલેખાએ નિરાંતનો શ્વાસ લીધો. એ ગણપતનો આભાર માનવા માંગતી હતી. એક દિવસ અંજલિની જાણ વગર એ ફરી હોસ્પિટલ પહોંચી જ્યાં ગણપત કામ કરતો હતો. એ કોરિડોરમાં આંટા મારી રહી. સમય બહુ પછી એને ગણપત દેખાયો. તાઈ, અંજલિ કેમ છે? શું એને પાછી દાખલ કરવી પડી છે? ના, અંજલિ હવે એકદમ સાજી થઈ ગઈ છે. તમારો આભાર. તમે સાચી હકીકત એને જણાવી દીધી. તમે કરેલા ખૂનના એકરાર પછીનો ગિલ્ટ મનમાંથી દૂર થઈ ગયો છે. તાઈ, હકીકતમાં એ દિવસે અમે ઝઘડી રહ્યા હતા ત્યારે સુગંધાની સાડીનો પાલવ ઘડીએ ઘડીએ ઉડીને સળગતા ગેસમાં જતો હતો. અમે બંને
જગાડવામાં મશગુલ હતા. મારી એટલી જ ભૂલ હતી કે મારું ધ્યાન જતા મારે એને ગેસથી દૂર કરવી જોઈતી હતી. એ ભૂલની જ કદાચ મેં સજા ભોગવી હતી. ગણપત રડી પડ્યો. તાઈ, મેં સુગંધાનું ખૂન નથી કર્યું. બોલતાની સાથે સુલેખાને મૂંઝવણમાં મૂકી ગણપત ત્યાંથી જતો રહ્યો. કોરિડોરના બંધ થતા દરવાજાને સુલેખા ફાંટી આંખોએ જોઈ રહી. શું સત્ય હતું, શું અસત્ય હતું, સુલેખાને સમજાતું ન હતું. થેન્ક યુ મિત્રો. આપને આજની મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આપનો અભિપ્રાય એ જ મારું પ્રોત્સાહન બળ અને એ જ મારો પુરસ્કાર. તો દોસ્તો, ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.